દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ભગત આ ડગલું તાળો લેવો પડ્યું કે છે સમ એટલે અમે આતા નહીં ગમવા લે હા ગમનો મોસો નહીં અમે તો ના પાડી તામ પછી વાતો જેવી કરો તમે તો એટલે નહીં હા જે હવે પટી ગયું એટલે હવે વાત ભૂલી જવાનું હોય અરે વાત ભૂલાવી હોત નહીં ને પૈસા લે રૂપિયા 5000 રૂપિયા અને મેં પાછળ રાખ્યો તો કે ઢોકળે ફરી દેજે કોઈ ડાલરી આવે ને તો કે આખો કાઢી મળજે સરપંચ એ તને કોમ તો માલતું ખબર કે અવસર આપણે સુખ શાંતિ પટી જાય ને એટલા માટે કે દારૂ બબાલ નાખે એટલે પૈસા મૂકો દાળે માટે નતા લે મગનલાલ કોઈ રથ ના ભગવાન બેઠા ને મારા ખુરશીમાં એને દર્શન કરવા આલ્યા તા મુએ તે દર્શન તો કરે તો તંબુરો હતું ફોટો જોયો નહીં ભગવાન નો તાર હું વાતો કરવા તે એટલે તાર જઈને પાવ ડખો કરે ડખો નહીં જે થતું એ વ્યવહારનું એ તો કહેવાનું જ મગનલાલ પણ હું તો કહું આ બધું પટી જાય ને 20:30 શાંતિથી તે હવે વાત હવે ભૂલી જાઉં એક વાત કહું બીજ તો પટી જાય મગનલાલ પણ એમાં ડખો ભાડે કરવાનો મારે એટલે ચો કરવાનો ડખો પાવો ખબર પેલા બી મહાભારત થતો ખબર હે ને લડતા કેવો લડતા હતા એ આખા જેવું જ કરવાનું છે એટલે માં પાડો છો આવી પાવ ચમ તાર મગન ચમ દોઢો ઓલા મંડે તમે આમાં હા નહીં જો પેલો ચમચો આવ્યો છે કૂતરો સરપંચ નો અરે આ આજીવન ખબર જો આજે વાન તમારી કણ જ આવતા હતા અને સરપંચ ના કણ આવતા હતા અમે બે તને ફરતા કૂતરા નહીં એટલે ગમમાં રખડીને ખાઈએ એ કૂતરો આપણે નહીં કૂતરો તો આવ્યો સરપંચ નો એટલે આપણે કૂતરા ગણી છે ગમના આમ જોઈ બોલજે કૂતરો કોના કોઈ એટલે કૂતરા હોય ને એટલે કૂતરા કેવું પડે ખોર ભાઈ એટલે તરના કૂતરા થઈ ગયા બે ધરના સરપંચ આયા ને તાના હવે આ રથયાત્રા પટી રહી એટલે તમે ડખો કરવા તૈયાર થઈ ગયા નહીં તૈયાર થઈ ગયા કારણ કે એવો કામ કરાવો ને તમે એટલે ભૈયા જોડેથી ડખો કરાવો તમે શું કામ કર્યું અમે એવો આ ભગત ને રથયાત્રામાં ખોર ભાઈ ઓનું કામ આલી તું એને એક દંડો આલે તો પાછળ ચોકીદાર માં રાખ્યો હતો કારણ કે દારૂડિયા મોય ના પી જોય એટલે અરે ચોક્યા હતા એટલે આપણું ગમનું હતું એટલે બધું હાથવું પડે અને કોક નો હાથ પકડે ને તો આપણે ભૂલી જવું પડે એવું એટલે ખોર ભાઈ 5000 નતા આલે મુએ તાન ભગવાન દર્શન કરવા આલ્યા હતા નતું કો પાછળ રહેવા આલે મુએ પાછા લેવાય તારે એટલે પૈસા પાછા નહીં લેવા આબરૂ નું લે તારું એટલે ગમનું તું તો આબરૂ જતી રહી તારી અને આ તો ભગવાન નું હતું ઇકન ચલો માણસ હતા ખબર હે તાન હું કેટલા માણસો હતા અલે એક હજાર પબ્લિક હતી ઇકન એ પબ્લિક તો હોય કે ના હોય અને ભાઈ ને કેટલી કેરેટ છે ખબર હે તમને હું કહું છું તમે તો હેડ્યા હોતે સરપંચ ના ઘેર જઈએ છીએ ખોર ભાઈ પણ સરપંચ ઘેર નહીં તમ તો ખેતરમાં ઊંઘવા જઈએ રે હે ઓવા ઓ ઢુબલો જો કર્યો મગનલાલ એટલે મારા પર ફોન આવતો ને તો એકમ બોલાય બધો એ કશો તને હું કો ખબર હે અમન તો પાછા રાખ્યા પણ પેલો બાબુન પેલો કારુન બે સગન તઈ જરા આગળ રથ ખેતતા હતા અને પાછા મનુ કવાન લે ધક્કો મારવાનો એટલે તને ધક્કો નતો મારવા રાખ્યો તને ચોકીદાર માં રાખ્યો તો તને ભાળી કોક બીવાય દારૂડિયો આવા નામ હોય પણ આઈ જોઈ ન હું ના જો દારૂ રહ્યો અને તમે શું કરતા હતા સરપંચ નો બે પટેક એ થોડા વિવાદ ઓમ કરી વા ઓમ પણ આમાં તો મગન બધું હાથવું પડે અમે આજેવન કહેવાય હાથવતા. આપણા સરપંચ કેવા ગામના હાથતા નતા તમે એન્ટ્રી પાડતા હતા એન્ટ્રી વટ પાડતા હતા એટલે પણ ભગવાન નું ટીમો તો એન્ટ્રી પાડવાના આવે છે અમાર તો અમે એમ કહીએ છીએ ખોરભાઈ તમે સરપંચ બે ચોક્કસમાં રહેવો તો ના ચાલો ચાલે ના લે મગન અમે બે ચોક્કસ માં રહીએ ને ના લાગે ના પેલો વટ પર એક કોણ પાડો ને એટલે વટ નહીં પાડો મને કશું ના કહેજો તમે સરપંચ ના પાડજો પેલી કહેવત નહીં રસી જલ ગઈ પણ બલ નહીં ગયા આ એવું થઈ છે વટ તો પાવા જબર જોવા છે અને મયા ગયડા થયા પાછા એ હમણાં જઈને સરપંચ ને કે છે એટલે બે હાલસી કશો કર્યો તો હું કહેવાનો જ છું એ તો અને પેલા વધેલા પૈસા ને હિસાબ ના એ બધા પાછા હાલવાના લાવો તે અમારા ભાગના ઓય મારા પાસે નહીં સરપંચ ના પાસે છેડો ચલો વધે એટલે આમ એ તો વધે જે હિસાબ કરશે એટલે ખબર પડશે લેડો ને ઓય નેર કૂદી તો પેલ બાજુ સી ડાયરેક્ટ ઓહો ઓહો કંજી હો જેટલા પૈસા બધા લઈ જ લેવાય કોઈને આલવા નહીં લાવ કે મેં આવી દેવું પણ ગરમ થઈ જજો તું તું કઈ ચિંતા કરી હેટ આ સરપંચ તમે તો વટ પણ નાખ્યો ભલા આદમી તમને કેવા પટાક ખેલો આટલી ઉંમરે થાક લાગતો નહીં તમને થાક ના લાગે નાચવા કૂદવાનું હોય ને એ કૂદી લેવાનું હોય પણ હું તો તમને જ જોઈ રહ્યો સરપંચ કે તમે એટલે આમાં એવું તમે એવું કરતા હતા ભલા આદમી તમને જ જોઈ રહ્યો તો હું તો સગન આટલી ઉંમર થઈ છે ને
પણ લડવામાં ને કૂદવામાં તો કોઈની તાકાત નહીં સરપંચ ના મળતો ગામમાં. કેવું પડે સરપંચ કેવું પડે. અને આયોજનમાં કેવું હતું આયોજન તો બરોબર છે. હા. પણ આ ખોળો ને તો જ્યાં આજેવન ખોળભાઈ ને તો આવતા છીએ પણ હું કહું પેલો ગાજરનો હલવો ખાધો તમે? ના ના એવું બધું તો હું કોઈ ખાતો નહીં. કેમ? મારે એસિડિટી ની તકલીફ હોય છે ને એટલે હું ગળ્યું બળ્યું કઈ એવું કશું ખાતો નહીં ખટાઈ વાળું. ખાવાની આઈટમ એરી હતી આ એક નંબર બની હતી. અને પેલો હલવો હા એવું બને તો ને સરપંચ. રવા દે કે એની નોમ લીએ નહીં કે જીભ આગી પાછી થવા માંડે છે. સગનલાલ એ તો આટલો થોડો તાશ્યો તો એવું એ તો બરોબર છે. પણ આખું વરગોળું રતાત્રા પટી ને આખું ગોમ ફર્યા પણ પેલો ભગતરો ખરો ને નોમે નહીં દેખોણો. ઓહો સરપંચ મારું બેટું હું ચારનું વિચારું કે આ ભગત ચમ દેખો નહીં વરઘોડામ. એ તો છે ને ખોળભાઈએ કોઈક જગ્યાએ મૂક્યો છે ને શેવાળો લે વચ્ચે ના દેખાડો જ નહીં દીધો હોય. તો નતું કીધું આ બેઠા છીએ તમે હેડો બે જણા. એટલે હિસાબ કરી આપણા પૈસા વધે તારે. હાલ મેલો ખોળભાઈ બેહો બેહો. એ ખોળભાઈ તમને તો ખબર પડે છે કે નહીં? બે હું નહીં સરપંચ આ બે લડવા આવ્યા છીએ તમારા અંગાત. હા ઓહો આ હાલ ભગતની જ વાત ચાલુ હતી. અરે મારી વાતો કા કરો તમે? હા હા ચમ હું વધે? અરે અમે તમને થોડો કાપી નાખ્યા વાતો કરવાથી. વાતો અમે વાતો નહીં કરવાની. આ ખોટી વાત નહીં કરી તારી હારી વાતો કરી અમે તો. હા સરપંચ અમે તમે વાતો કરતા નહીં તો અમે વાતો તમે કરવા માંડ્યા. તો વાતો કરવી પડે. હારો મોળો હોય ને એની એ વાતો થોય ને ના હારો હોય ને એની એ વાતો થોય. પણ એમ તો પૂછ કેવી વાતો કરી હારી કે ખોટી? ખોટી જ વાત કે તે હારી વાતો કરવી કેવા મગનલાલ? અલ્યા પણ હોપડા વગર હું ભૂંજ કરી રહ્યો કૂતરાને પટેલ. પેલા પૂછો તો ખરા હું કરવા આવ્યા છીએ પૂછો તો ખરા. ચેરા પૈસા વધારે કેજો રે. એ તારો કોમ છે? કોમાં હિસાબ કરવાનો છે. હિસાબ કરો પેલા. પૈસાની વાત કરીને પેલા મન કહેતો તો ને રી કે એટલે હું કહેતો તો ચેરા મગનલાલ કહી દે તું તો કાઠો થઈ. એટલે હું કહું ખબર ચોક્કસ માં તમે મને મેલે તો એ પાછો ધોકો રહે અને કોડે ચોપે બધાને હોર રાખવાનું એવો મેલે તો તમે ચોક્કસ માં આપણે જોમે જેટલો બકો ના હોય કેલતા આગુજા એમ કરવાનું લે કે ભલે ધોકા લઈને. લે ભગત તને વર રાખવા મૂક્યો તો કારણ કે તને ખબર હે ચમ તું 5000 આલ્યા તા ને એટલે હવે ચેડી રહ્યો ને બધા 10000 હતા ને યો રત્ના જોડી મૂક્યા તા તે 5000 રોકડા હતા આમ 5000 બાકી નતા કીધા મુએ 10000 ના થઈ જાય મારા. એટલે તાણી હાલવાના કીધું ખા 10,000 ચીરી મળી જાય પૈસા. તું ભરીને જતા રહ્યા પછી ગોમમાં આવી વાહમાં કે વાહમાં હું થાય છે લે અને હવે એ કે એન્ટ્રી પાડી પાછા ઓમ કરીને આવડો કુત્તા તમોન એટલે ચેડી રહીને જોઈ રહ્યો છે કે દેખાતું તું કેમેરા માં લાવો મત લાવી તારા ટાઈમિંગ થી નસીબમાં શેઠીથી જ જોવાનું નહીં છે. ના ના વાતો કરતો તો આવી બસ આખો નજીક આબુ હોય ને તો રૂપિયો આલો પડે ભગત રૂપિયો. તે આલે તો ખરા કે 5000 રૂપિયા આલે છે. અલ્યા 5000 નું કોઈ ના આવે સજે ટાઈમ લેવા કોઈ આવે છે તેલનો ડબ્બો અને પાછા વધ્યાય નહીં ભાઈ પાછા લેવાય. અમે તો રૂપિયા ના મળે તને એ કેમ ના મળે એટલે 5000 રૂપિયા લઈ અને પાછા પૈસા પાછા લેવાય એને તો નહીં મળતા આવવાના છે? કશું તાણ ને હિસાબ જોવો હોય ને તો જે અઠવાડિયા ચેડી આવી ને પછી જોઈ દેજે. એટલે પૈસા તો ગણના નહીં યાર હો ઓ હવે જેલા પૈસા છે હા ત્યાં બીજા કીધું કર નહીં ભાઈ તા હું વાતો કરવા એ નહીં આલે કતરલાલ ની કીધું કે મારા અહીં તા કે પૈસા નહીં મળે છે વાતો કરવા મંડ્યા તો આખા ધણી થઈ ગયા. લે અમાર નહીં વાપરવાના કોઈ તને નહીં હાલવાના તો બચત મંડળ માં રહેશી. શાંતિ રાખો કે હારો હારો બચતમાં જ રાખો કે તમે આખા બચી જેલા હોને. હું કહું ખબર હા. અને આ વખત નહીં બચાવ ચમ ખેલ ખતમ કરી નાખી તું હું જો આગળ જો ખાલી બધી વાતો લઉં તો આખા એ મકાન ઓમાય હા. ઓમાય બોલો ખોટું ઓળી નાળિયેર જલે ને ઓળી નાળિયેર જલાઈ ને વેગળો રહેશે એટલે કોણ ચાલા તને જલાવશે. પૂછાવ ગોમમાં રહેવાનું તારો ભાઈ ગોમમાં રહેવાનું હા એટલે તમારું નાળે હું તાર નળી જ છે કે વાનું સાસુ લેવા આલી તું ભાઈ સા ભાઈ આ તો કૂતરો છે ગોમનો કૂતરો ના કે સગન ને હમણાં હાલ લપસણ લો મગનલાલ તમને તો ભગવાન ના મોં સમજ્યા હતા અમે કોના અંગાત રહ્યો નહીં. તમે બે ભગવાન જ હતા આમ તો ગોમ ના પણ જાનનો આનો કૂતરો બનાવે ને તાર નામે તમે બે કૂતરો જ આ ગણી તો દેખન નો પોપટ છે ને કે બાકી આરે રહ્યો ને બળતો એમનેમ નહીં જો નહીં થઈ ગયો ઈમો નીમો હઈટી ના, ના. તું નહીં બળતો આર્યો ઊંઘાડો ચોપી ચોપીને બધો એટલે ગોમ ના બધા પૈસા અને એન્ટ્રી તમારે પાડવાની તે પાડો કે આવડે તો એન્ટરી એમને પરવાય છે. મફતના પૈસા ના ના નહીં ભરવાની ખર્ચો કઈ એન્ટરીઓ પાડવી હતો તું ચેર હતો કૂતો વરગોળામ કૂતો તો વરગોળામ ઊંચો થઈ થાય તે પેલો પટક ખેલવા લેતા તાણ પછી વાતો મોઢું કરી દેખાતું નતું ને એટલી તો ગલાલ નાખી હતી મોઢા ઉપર તારા સુનસા ઉપર. લે પટેક તેલવા તને હાલવાનો હતો પણ તું તલવાર ના ઉપાડે કોત. ઓહો ના ના તમે જ ઉપાડે કોકા અમારો કામ નહીં એ તરવાલ ચોઈ લાયા હતા તને ખબર છે? તોય લાયા એ તો તારો કોઈ જોણવું નહીં રહેવા દે તું. હતા ચોથી લાયા છે આ લાયા છે ભંગાર. એ ત્યાં હું તને વાતો તો ખબર કરો? પડે છે કે નહીં? થોડા ફૂગજે કોની તરવાલ હતી કહી દે ને. પેલા મહારાણા પ્રતાપ ની હતી તલવારે રહી. હવે પણ હવે તૈયાર થઈ જો
અમારા બોડિયા ધોકાવા તૈયાર કરવા જ પડશે. લેટજો. અલ્યા અલ્યા પૈસા ની જો સરપંચ કરી. હજુ ને જો થોડા. છેતરી જો ને તને આ સગનને ખબર જ નહીં પડતી. પણ હું તો એને સમજાવતો હતો કે હાળી બીજ રે ને હેમ કેમ પાર પડી હું લે ખોટું વેર ગાલી પડી યાર. નહીં, હેમ કેમ પાર પડી નહીં. તને તો મગજ જેવું શક નહીં લ્યા. ગોમના ચોર પાહેણું પડ્યા હોય ને તો તજ્જુ કરીને બેહવાનું આવતું હતું. પણ હું કરું સરપંચ હવે તો કેટલા હતા પૈસા? પૈસા તો મેં નતા ગણ્યા લખેલા અહીં પેલા. લે કર્યું કાવી? આવું એ બધું થયું છે ને એ એ તારા તમારા પર ઘોડા ઉપર આવશે. એ સરપંચ એવું ના હોય કોઈ. કેમ ના હોય એટલે તારા પાંજી જાય થોડા અમાર પાંજી જાય. સરપંચ મુએ તો કાલ ચોરી કરી આ તમારા ભારતા પેલા પૈસા લઈ ગયા. એ તો મને ખબર છે ને કોલભાઈ ખબર છે કે ચોર કોણ છે, પણ પેલો બાબુડો આવશે એને તું કે મન છે ને. અરે ગોમડા કોઈ નહીં મોની એવું કરશું કોઈ હવે. પણ તારા હાથમાં ચૂંટાઈને જતા રહે, તારા હાથ ભાજી હતા. હવે મને હું ખબર કે રે પૈસા ચૂંટાઈ જઈ. કાયમિક થી ખબર છે કાયડો બગડેલો રહ્યો ને ભોડાળ્યો એ બગાડવા જ આવ્યો હોય તો તારે પણ ચો ધજ્જુ કરવાનું હતું. જો તમને કહી દઉં સગનલાલ, હા. એ મને લાગતા 20,000 જેવા હશે. નાન તો ચોપડામાં લખીને મિલ લેજો પોર કોમમાં આવી. કશું વાંધો નહીં લખી દઉં હું તો. લખવા જ પડશે કે લખીને એટલા પૈસા મોય મેલજો તમારા ઘરના. પણ કોઈ ભાઈ હાલ તો નહીં પૈસા આવે ને એટલે મેલ દિયો. હા તમે જાણી મેળો તાળી પોર જોવશે અમારે કે. કશું વાંધો નહીં હેડો એમ રાખો. ઓ અને એને ભેગા થાય ને તો ઓય લેતા. ને વ્યવહાર કરતા ના આવડે ને આવો વ્યવહાર થાય ને તો બંધ કરી દો પછી. અમે છીએ કરીએ હવા. આ તો 2-5 વાર વ્યવહાર કરવા લ્યો ના આવો ના આવો વ્યવહાર કે પણ કોઈ ભાઈ આ તો બધું મારામાં નાખી. તે કુના પણ નાખું લે થોડો હું વ્યવહાર કર્યો છે. તો કાલ આપણે વિના કે જતા બધું લેવા. સારું કરી તો પૈસા તને તાલે મી. લે પણ કોઈ ભાઈ બીજો કઈ પૈસા નાખી દીધા પેલા ઝૂંટાઈ ગયા. એ નાઈ દીધા જ કેવા સગનલાલ, તમારા હાથમાં લઈ ગયા છી. અમે કોલભાઈ કહેવત નહીં કે ગોડોમ ગોમ ના હોય ના જ હોય. સરપંચ ચિંતા કરશો નહીં હજુ નવરાત્રીની 2 મહિના વાર છે તો સુધી મારા પૈસા મેલ દો ઘરના બરાબર. કશો વાંધો નહીં. અને કોલભાઈ મને હા ને પૈસા લેતા આવડે 2 જણા જોડે. એ તું ગમે તે કઈ લઈ લેજે હવે. વિના પછી લ્યો. બરાબર છે. આવું રવા દે એને બે હોય ને એટલે ઉઘરાણી ના કરતો નકર પેલો રહ્યો ને ફરી ગયેલો છે કાયમિક થી કોઈને નહીં ગોળતો ગામમાં. લેવા તા હું તો જાઉં છું હવે. ને ના હોય ને તો નાવાનું જ કરજે. ગામમાં કોઈ કહેતા ના કે પૈસા ચોરાઈ ગયા. નહીં કેવું મારતો કોઈ નહીં. ઓહો ને કહો બધા મને કે પા. હા સગનલા 2 દાડાનો થાક ભેળો થયો છે ને તે નાવો તો તમે ઘરમાં છો ને હું સ્પેશિયલ આરામ કરવા જોઈ આવ્યો છું. તમારે તો થાક લાગ્યો મને થાક લાગ્યો પણ આ મારા પાછી બીજી મુસીબત આવ્યું કરવાનું કયો મારા. તાર તો જીવશું ને તાર તો ગમે તે તો આપવાનું જ. નહીં ઓનું કરવાનું 2 જણા ચોરનું. એ તો 2 દાડો ચેરી કરું છું મને આરામ કરવા દે એવું ના કીધું. પણ હું કહું છું આ ગામના કોઈ આવી ને તો કહેતા નહીં કે પૈસા વધે ચોરાઈ ગયા હતા, બરાબર. હું પૈસા બાપા કશું કહેવા માંગતો નહીં મને હાલ આરામ કરવા દે. હા હેડો. મગજ જેવું છે નહીં પાછા બેહી ગયેલા રૂપિયા લઈને અહે લઈ ગયો રૂપિયા જા પેલો ભગતરો ન તને પાછા હાલ. બાબુલાલ જબરજસ્ત મજા આવી જાય મેરા હું કેવું કયો કૂદવાન મજા આવી બીજું કોઈ નહીં. આયોજન માં જોવું પડે એવું નતું પાછું. જબરજસ્ત હતી બધી ખાવાનું બાવાનું આઈટમ જબરજસ્ત હતી હો. કેમ્પે સાસ હતી. સાચી વાત હો. જબરજસ્ત પીધી. ગુલાબજાંબુ એટલો ખાધો હોય ને ટોટો જ નહીં કોઈ. ઈમો આવાજે બેહી ગયો મારતો. પણ કારબુ સાસ ઓછી પીતા હોય તમે તાન. અને પેલી એક વાત સાંભળી હતી તમે ભગત ને તો ચોક્યાતમાં રાખ્યો તો. હા ભગત ને ચોક્યાતમાં રાખ્યો તો મેં જોયો તો. કર્યો બરોબર છે. યા ખાખી લુગડા પહેરાય ને ઉભો રાખ્યો તો. હું તો એને જ હતો તો. એવું થોડો ગોતા બતા ચોક ભેગો થાય તો મજાક તો ઉડાડવી છે એની. બરોબર રાખ્યો હો. ઈમો દેખવાનો નહીં મને ચોયતાન. એવા માણસો તો ચોક્યાતમાં જ રખાય તાણા સીધા થાય પાછા. દાદાગીરી એટલી કરી એ મગન તમ દોડવા લે મગન કૂતરું અણથ્યું. હા પાછા બતાવજે ખોટું લઈને જ પડું હવારોનું. અડકા થયો હો રાખજો. એટલે અમે ચો બીવાઈએ છીએ. કાળું કૂતરું કાળું. ઓહ કાળો જે તારું નામ છે ને એવો જ કલર છે કૂતરાનો. એ મગન મોટું અંભાળીને બોલજો કૂતરું જ મરતા મરશે અને કમરા હાલ લોબો હોટ થઈ જઈએ. લોબા કરી નાખશે અમન. આ એમનો મોટો લઈને નહીં પડતા. એટલે પણ કલર એવું કીધું તો કા તને કીધું કૂતરું વાતો કરવાથી અને તું હંતાની ફરી છે ની. હા કશું નહીં હાથમાં તો. ઓહો પાછા ચોરી બોરી કરો ના છો. ચોરી બોરી કરો ના છો. હું ભગત નો માણસ ચોરી કરું લે કારું કદી. બારે તો મેળામાં ચોરી કરતા એટલે કીધું. કારું ભાઈ બારે કા પેલો હાજો કેવું હતું. તું શરીર બનાવી દીધું હો. જબરદસ્ત બનાવ્યું ને. એ વાત જવા દે. ચોક્યાતમાં ચમ રાખ્યા તા મેરામોન. એ તો મેં કીધું તું ચોક્યાતમાં તો જબરદસ્ત લાગે. લારીયા ફરી ફરી પકોડીઓ ખાતો તો મફત ની. પટાવારો હતો. ભગત ને તો પટાવારો રાખ્યો તો. એટલે તારે આવતું ના બરોબર યાર 5000 માં બરોબર એક. અને મો કહો ખબર તો કઈ હેરો તમે જવું છે સરપંચ ના ઘર બાજુ. ઓય કરના કોક
હિસાબ થતો તો એ પૂછવું તો પડે કે કેટલા પૈસા વધ્યા જઈને આયા તમે જઈને આય હા. 1.5 લાખ રૂપિયા જેવું કહેતા વધે હા? એટલા બધા વધ્યા તાણ બરોબર હજુ વાપરા નહીં લાગતા મેરા ખર્ચો નહીં કરે જો એવો ખર્ચો નહીં પૈસા જેટલા આવી ગયા તા. કશો વાંધો નહીં અમે જઈને જોઈએ છીએ કેટલો હિસાબ બાકી છે હજુ આનું ક્યાં ખબર હા. સગાના ઘેર હજુ સ્વીકાર 20-25 હજાર તો પડે ના હો પડે નવરાત્રી કોમમાં આવશે હા. બારના પૈસા વધારે આયા પાછા હો આ તમે તો કોઈ ગહેડો આલ્યું નહીં 5000 આલી ઉભા રહો પણ આલે તો ખરા ને મુનાને પૈસા હું નહીં લઈને આટા તી આલ્યા છે તાણ ભાઈ યા ગોમમાં એક બે લુખવાડો જેવી છે ને પૈસા છૂટતા જ નહીં હેડવાન કા સમય હેડવાન કા લેજે બાબુ આ પેલું કૂતરાની હો રાખજો તમારા નામના જેવું જ છે કલર એટલે નહીં એમના મોટો લઈને ફરતા કારું મારે એમ કેવું આ મગન આ ભગત ના ઉપર ને ફર આટલો બધો ચમ ખેંચાઈ જાય છે શિખર કોઈ ખબર પડતી નહીં સારું વિચારે જેવું છે રહ્યું તો વિચારીએ છીએ કરી